જિલ્લાના પાલનપુર તાલુકાનું એક આ વેડેંચા ગામ છે। ત્યાં એક મંદિર આવેલું છે દિવ્યા માતાનું। ત્યાં વર્ષો જૂની ચમત્કારી મંદિર કહેવામાં આવે છે અને ગામના વેડેંચા ગામથી તે 1.5 કિલોમીટર દૂર છે અને ત્યાં આપણે મંદિરની મુલાકાત કરીશું। મંદિરમાં એવું કહેવામાં આવે છે કે આ ફક્ત મૂર્તિઓ જ હતી અને આ મૂર્તિઓ ગામમાંથી આ મંદિરમાંથી થોડા દૂર લઈ જઈએ 1.5 કિલોમીટર દૂર કે ત્યાંથી કઈ અલગ જગ્યાએ તો સવારે તે મૂર્તિઓ એના એ જગ્યા પર પાછી આવી જતી અને આ મંદિરમાં કહેવામાં એવું આવે છે કે આ ચમત્કારી મંદિર કહેવામાં તો મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર ફક્ત પહેલાં એકલા ઝાડા જ હતા, એમ મતલબ કે ઝાડા એટલે આ બાવળિયાન આ જે કોટા બોટા એ બધું હતું એમ। અને અસંખ્ય સાપ જોવા મળતા આ જગ્યા પર, સાપ જોવા મળતા અને ઘણા લોકોને એવા ચમત્કાર પણ આપેલા છે સાપને ઘણું બધું। અહીંયા નદીના નજીક જ આ મંદિર આવેલું છે અને તે મંદિરે દરેકને પાલનપુરથી ગણો ને તો 15 કિલોમીટર દૂર આવેલું છે વેડેંચા ગામ, એમાં ત્યાં દિવ્યામાનું મંદિર છે। તો લોકોને આવવું જોઈએ અને તેનો ઇતિહાસ જોવો જોઈએ। જય માતાજી। અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને વિડીયોને જેટલો બને તેટલો આગળ તમે શેર કરજો। જય માતા।